નમસ્કાર મિત્રો, તો આજે આપણે મગફળી પીળી પડવાના કારણો વિશેની વાત કરશું કે મગફળી પીળી પડવાના ઘણા બધા કારણો હોય, પણ આપણી મગફળી શેના કારણે પીળી પડે છે તો એ કઈ રીતે આપણે જાણી શકીએ તો તેના વિશેની આપણે વિડીયોમાં વાત કરશું. તો મિત્રો, નાઇટ્રોજન તત્વની ટૂંકમાં ખામી હોય ને તેના લીધે જો મગફળી પીળી પડતી હોય તો એમાં આપણે કેવી રીતે ખબર પડશે તો કે મગફળી છે એ નીચેથી આપણે ઉપરની તરફ ટૂંકમાં પીળી પડશે, બરોબર. નીચેના ભાગ છે એ પીળો હશે ને ઉપરનો ભાગ છે એ લીલો હશે. તો એ આપણે સમજવાનું કે એ નાઇટ્રોજનની તત્વની ખામી છે. પછી સલ્ફર તત્વની ખામી હોય તો સલ્ફર તત્વની ખામીમાં જે મગફળીના ઉપરના જે નવા પાંદડા આવતા હોય એ પીળા હોય અને જે નીચેનો ભાગ છે એ લીલો હોય. તો સમજવાનું કે આપણા મગફળીમાં સલ્ફર તત્વની ખામી છે. અને જ્યારે મગફળીનો પાંદડા છે એ નસની સિવાયનો ભાગ, ટૂંકમાં જે ફરતી બાજુનો જે ભાગ છે મગફળીનો, એ આપણે માનો કે પાંદડાનો પીળો પડતો હોય અને જે મગફળી નસ છે એ લીલા કલરની હોય, બરોબર. તો ત્યારે આપણે સમજવાનું કે આપણી મગફળીમાં લોહ તત્વની ખામી છે. અને બીજે આપણે કારણની વાત કરીએ તો કે આપણી જમીન માનો કે વોટર હોલ્ડિંગ કેપેસિટી વધારે ધરાવતી હોય, કે પાણી સંગ્રહ શક્તિ વધારે હોય તો તેના કારણે પીળી પડતી હોય. અમુક વાર આપણે શું થતું હોય કે હેવી ડોઝ માનો કે આપણે મગફળીમાં નિંદામણ નાશક દવા છંટકાવ કરતા હોય તો ત્યારે હેવી ડોઝ થઈ ગયો હોય તો તેના કારણે પણ આપણે મગફળી પીળી પડતી હોય છે. તો આ થઈ એના કારણો વિશેની વાત, અને સંપૂર્ણ માહિતી આપણે વિડીયો બનાવેલો છે તો હું આ લિંક ટૂંકમાં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે ત્યાંથી આખો વિડીયો કે તેના માટે કઈ દવા છાંટવી તો તે તમે ત્યાંથી જાણી શકશો.